ભાઈ તો પહોંચી ગયા હતા હલ્દીની રસમમાં. પછી તો ભાઈ તો માંડ્યા નાચવા. પછી પહોંચી ગયા હતા હેરિટેજ પેલેસે. પછી તો કપલે મારી હેલિકોપ્ટરમાં એન્ટ્રી. પછી તો રમી નાખ્યા ગરબા. જય દ્વારકાધીશ દહેરાના. આજે તો આપણે જવાનું છે મેરેજમાં. તો ત્યાં તો છે આજે હલ્દીની રસમ. તો ચાલો ત્યાં જઈને મળીએ. પછી તો પહોંચી ગયા હલ્દીની રસમમાં. ત્યાં તો દેખાઈ ગયો ફોટોગ્રાફર ફોટા પાડી લી એટલી વારમાં તમે કરી દો લાઈક. જોઈએ હવે ફોટોગ્રાફર ક્યારે ફોટો પાડે. મહા મહેનતે એક તો ફોટો પડી ગયો હતો. પછી બાબલા એકલાનો ફોટો પાડો તો બાબલો તો એકલો ઊભો રહીએ નહીં. પછી તો ભાઈ પોતે આવી ગયો ફોટો પડાવવા. ભાઈને થયું કે સ્ટાઇલો આવડે નહીં. તે તો ભૂરાને કેમ તરાર ફોટો પાડવા બેહ્યો એવી રીતે બેહી ગયો. તે તો આ ભૂરો તો એવી રીતે સ્માઇલ કરતો હતો કે જાણે એનો જ ફોટો પાડતા હોય. પછી તો આવી ગયા બધા મેચિંગ કપડાવાળા ફોટો પડાવવા. કેમેરામેને પાડી લીધો એનોય ફોટો. આપને તો આવું કંઈ ફોટો બોટોનું બહુ ફાવે ને એટલે સીધા પછી પહોંચી ગયા રસોડે. તે તો મયુરભાઈ તો હલાવતા તો દાળ. ફાઇનલી પછી તો બની ગઈ હતી દાળ. ત્યાં જઈને જોયું તો પુરાવને તો થતી હતી જમવાની ઉતાવળ. તો ઉકળતી દાળ મીંડા પીવા. ભાઈ તો બનાવતો હતો સલાડ. ભાઈ માટે થઈ જાય એક લાઈટ. દાળ બની ગઈ છે. હાલો બનાવી છે દાળ. આ બધા ખાસ. પછી તો જમણવાર થઈ ગયું ચાલુ ને ભાઈ તો ઊભા રહી ગયા પીરસવા. સવારની જેમ ફરી પાછા આપણે થઈ ગયા છીએ રેડી. ને હવે આપણે જવાનું છે માંડવા રોપણ. તો ચાલો ત્યાં જઈને મળીએ. રસ્તામાં આવ્યા હતા ત્યાં તો ભેગા થઈ ગયા વળી પાછા ફોટોગ્રાફર ભાઈ. કેમ કે ફોટોગ્રાફર ભાઈ તો બ્રાઇડની તો કરતા હતા ફોટોગ્રાફી. એટલે બીજી બાજુ જોઈએ તો બીજી બાજુ ચાલતી હતી ફોટોગ્રાફી. લગ્ન આવે એટલે ફોટોગ્રાફી તો પહેલાં કરવી પડે. અમારે જોઈએ છે નાળિયેર. અમે લગાવ્યા દેશી જુગાડો ભાઈ. એ ગયો ઊંચો થા. પહોંચી ગયો. નાળિયેર પકડવાનું એ ખાલી જાલી રાખ તો આવતું રહે નીચે. તું જાલી રાખે ને અમે નીચે ઉતાર લઈ તને. અમારી એન્ટ્રી થઈ છે ભાઈ મંડપ. જાય છીએ હવે અમે મંડપ. આખી જઈએ ગેંગો. ઢોલ બોલ વગાડીને પછી તો થઈ ગઈ હતી માંડવા રોપણની વિધિ ચાલુ. પછી આપને તો પાવાનો તો બધાને ચા તો નીકળી ગયા ડાયરેક્ટ રસોડે. રસોડામાં વચ્ચે તે તો રવિભાઈ તો બનાવતા હતા ચા. પછી તો ભરી લીધી ચાની પિયાલીઓ.
આવજો તો એકમાં જ ભેગું નથી થતું, બે બે ચા પીઓ. બે તો હાથમાં લઈને બેઠા. હારી ચા તું પી મેં તન પીધી હવે 5-6 પીધી બે પીધી આ ચાલુ કરી તે તન પી લીધી. જોઈને કરે બે. મામેરી આવતો રહી ગયા તો મામેરું લઈને ઊભા. લગન હોય કે બગન, આપને તો કાંઈ ફરક ન પડે. આપને તો એ જો શાંતિથી બેઠા બેઠા ખાઈ ક્રેન્સેક્સ. ખુશ. સ્પેરો નેવર બીકમ ઈગલ એનું ગુજરાતી કોમેન્ટમાં કરીને નીચે લખો. ત્યાં તો પછી બર્થડે બોય મારી એન્ટ્રી. હેપી બર્થડે શામભાઈ. અને જો મારો અને જો હે લગન હોય તો ભાઈ લગનની જગ્યાએ, આપને તો આપણી મસ્તીમાં જ રહેવાનું. હાલ આમ લેતો. હા, ભોલાભાઈની પાથાણા સકલવાની સ્ટાઇલ. સમયની વાત છે. એક સમય આ એ બધા બેઠા હતા, અત્યારે કોઈ નથી. આપણે જવાનું છે દાંડિયા રસ લેવા, તો થઈ ગયા છીએ રેડી. ચાલો દાંડિયા રસ લેવા જઈએ, ત્યાં જઈને મળી. આજ તો અમે પહોંચી ગયા છીએ. ખટારા વાળો તો આવી ગયો તો મોજમાં. હાલો હાલો મંડો બોલો. કેમેરા નીચે હો તમે દેખ ભાઈ તો ગોઠવાઈ ગયો ફોટો બોટો પડાવવા. પછી તો આવી ગઈ હતી બધીની ગાડી, તો નીકળી ગયા પછી પાલટી પ્લોટ તરફ. ફાઇનલી આપણે પહોંચી ગયા હતા પાર્કિંગમાં. પછી તો આપની એન્ટ્રી થઈ ગઈ હતી પાર્ટી પ્લોટમાં. ભાઈ તો બેસી ગયા તો પેલા સોફા ઉપર, એટલે તમને બધાને સરખો વ્યૂ આવે ને. પછી તો આવી ગયો જ્યુસ, તો ભાઈ તો ઠપકારી લીધો જ્યુસ. પછી તો કેમેરા વાળા આવી ગયા તો ભાઈના ફોટા પાડો, તો ભાઈએ તો કેમેરા વાળાના જ ફોટા પાડી લીધા. પહોંચી ગયા હતા જમવા. ભાવેશભાઈ તો હજી ખાઈ ગયા. રાજકોટ એક નહીં કે સમજી ભાઈ મજા આવી? હા, બહુ મજા આવી. બહુ મજા આવી. તો વાંધો નહીં.
રસોઈયા તો હતા પરિજિત કેટરસ વાળા. ઘણું જાડું વેલા તો અમે પહોંચી ગયા હતા સ્ટારબક્સમાં. સ્ટારબકમાંથી ભરવા જાય તો બહાર ખાઈ ગયા આપણે. શું કેવું ભાવેશભાઈ તમારું? ના સાચું છે, ભૌતિકભાઈ કહે છે સાચું છે. તો તમે કેટલા વાર ખાવ છો? પહેલી વાર છે. બીજી ખોટી ન હોય. જમીને તો ચાલુ થઈ ગઈ હતી અંતાક્ષરી. इश्क मीठा ओए होए गुड़ना इश्क मीठा ओए होए रब्बा किसके चलो होए गई फरमाइश પછી તો થઈ ગઈ કપલની એન્ટ્રી, એ પાછી હેલિકોપ્ટરમાં. Put your hands together for none other than the wedding of tonight, Deep and Bunty. તો ભમરોય પહોંચી ગયો તો લગ્નમાં. પછી તો ચાલુ થઈ ગઈ હતી કપલ ટેસ્ટ. दोनों में से सबसे ज्यादा गुस्सा किसको आता है? ओ दीप તમારો આ સાઈડનો હાથ રાખજો સો ધેટ ખબર પડી શકાય નથી. ઓલરાઈટ દીપ, શું છે આન્સર તમારો? ગુસ્સો કોને વધારે આવે છે? બંનેને ગુસ્સો. પછી તો ચાલુ થઈ ગયો ગરબા.
ડાન્સ ચાલુ. Come on, everybody. Come on, Arita. También musicisti. Come on, સિંગર તોતા યોગિતા પટેલ. બે હાથ ઊંચા કરીને બધાએ સાથે જ આવી રીતે જય જય શ્રી રામ બોલેગા એવી રીતે ગાતું જવાનું છે અને રમતું જવાનું છે. મેરે ભારત કા પછી તો દેખાઈ ગયું મિરર દેખાઈને સેલ્ફી ન લે એવું તો બને નહીં. તમે સોડા લીધી, તમે લીધી, તમે કેમ ન લીધી? સામેથી ભાઈ તો આવતો હતો માવો કરતા કરતા. દાંડિયા રાસનો પ્રોગ્રામ થઈ ગયો પૂરો અને અમે નીકળી ગયા ઘરે. આવા નવા વિડીયો જોવા માટે અત્યારે જ કરી દો ચેનલને લાઈક છે ને સબસ્ક્રાઈબ.